નમસ્કાર મિત્રો, આપ સૌનું આજે વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વીકે બારૈયા આઈટીઆઈ અમરેલીના ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડમાંથી જ છું. આજે આપણે લેસન ચાલુ કરીએ, બેઝિક પ્રોવિઝન ફોર ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી. તો આપણે પહેલાં તો એના વિશે થોડુંક બેઝિક આપી દઉં કે આપણે બેઝિક પ્રોવિઝન ફોર ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એટલે કે વ્યવસાયિકમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છે કે એમાં આપણે જે વર્કર્સ છે કે જે કામદારો છે કે એની આપણે હેલ્થ અને સેફ્ટી કે એની સ્વાસ્થ્યને લીધે આપણે કઈ ધ્યાનમાં બાબતો રાખવી જોઈએ, એની સેફ્ટી વિશે શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, એના વિશે આપણે આ લેસનમાં જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીએ પીપીટીથી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે બેઝિક પ્રોવિઝન્સ ફોર ઓક્યુપેશનલ એન્ડ હેલ્થ એન્ડ સેફ્ટી. તો એમાં તમે જોઈ શકો છો કે આપણે આ ફિગર મૂકી છે ઇન્ટ્રોડક્શન માટે, કે એમાં આપણે જે ફર્સ્ટ એડ કિટ છે કે જેનાથી આપણે એના કંઈ પણ એને સ્વાસ્થ્ય નુકસાન થયું આપણે તાત્કાલિક એને સારવાર આપી શકીએ, એવી રીતના આપણે એને બધું આપણે OHSમાં જોશું. તો આપણે સ્ટાર્ટ કરીએ કે વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી છે શું એકચ્યુઅલીમાં. તો એમાં આપણે જોઈએ કે વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી એટલે કે ઔદ્યોગિક એકમો કે ઔદ્યોગિક વાતાવરણ સાથે સંકળાયેલા વ્યક્તિઓની સ્વાસ્થ્ય અને સલામતી ભારે અને જોખમી ઉદ્યોગોમાં કે ભારે મશીનરી હોય કે મેટલ કે સ્ટ્રક્ચર કે જોખમી પદાર્થોને સંગ્રહ કરી તેની હેરફેર ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાતા રસાયણો છે કે પ્રક્રિયા દરમિયાન ઉત્પાદન થતો ધુમાડો કે ઝેરી દ્રવ્યો કે વિકિરણો, કાર્બન ડાયોક્સાઇડ કે આપણે જેટલું પણ આપણે જે જોખમ જેવું કે જે સલ્ફર ડાયોક્સાઇડ છે કે કાર્બન જેવી ઝેરી વાયુઓ થવાના કારણે ઔદ્યોગિક કચરા આપણે જે જોઈએ આ બધું કે વાયુ અમુક જે ઔદ્યોગિક કચરાના નિકાલ કે વગેરેના કારણે કામદારો કે જે એમાં જે વ્યક્તિઓ કામ કરતા હોય છે માટે જોખમો અને અકસ્માતનો ભય રહે છે. આપણે પહેલેથી તમને પાછું ફરીથી સમજાવું કે વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી કે આપણે જે ઔદ્યોગિક એકમો હોય એમાં આપણે ઘણી વસ્તુ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ અમુક એવું વાતાવરણ ઝેરી, અમુક આપણે જે કેમિકલની ફેક્ટરી હોય તેમાં આપણે કે ઘણા ઝેરી વાયુ હોઈ શકે. પછી આપણે ધારો કે મેટલની આપણે ફેક્ટરી જોઈએ, તેમાં મેટલના સ્ટ્રક્ચર કે એવી મેટલ આપણને જે વાગી શકે કે આપણને ઈજા પહોંચાડી શકે. પછી આપણે અમુક જોઈએ કે જોખમી પદાર્થ એવા હોય કે જે આપણે ક્રેકર્સ હોય કે ભાઈ એની આપણે ફેક્ટરી જોઈએ કે ફટાકડાની, તો એમાં આપણે જોખમી પદાર્થ હોય તેની હેરફેર માટે આ બધા જેટલા પણ આ ફેક્ટરીઓ કે જે ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા વર્કર કે કામદાર કે કોઈ પણ વ્યક્તિ આપણે જે ટ્રાન્સપોર્ટવાળા એ બધાની સલામતીની જવાબદારી જે ઔદ્યોગિક એકમ જે ચલાવે એની હોય છે. એટલા માટે આપણે આ વસ્તુ સમજવી પડે કે વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી શું છે. એમાં આપણે જોયું કે કામદારોમાં આપણે એના માટે ઔદ્યોગિક એકમમાં સલામતી અને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, કારણ કે જે આપણે પહેલાં જ જોયું કે ઇમ્પોર્ટન્સ આપણું ઔદ્યોગિક એકમોમાં વધારે આપણે કામદારને આપવું જોઈએ, કારણ કે એ છે તો આપણું પ્રોડક્શન થઈ શકશે. એટલે આપણે એનું સ્વાસ્થ્ય અને સલામતીનું બેયનું ધ્યાન રાખવાની જવાબદારી આપણે ઔદ્યોગિક એકમ પર હોય છે. હવે આપણે જોઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે કે જે WHO આપણે દ્વારા જાણીએ છીએ, અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન કે ILOની સંયુક્ત સમિતિએ OHSની વ્યાખ્યા આપેલી છે કે જે નીચે મુજબ છે. એમાં આપણે જોઈએ કે વ્યાવસાયિક સુરક્ષા એ કાર્યસ્થળ સાથે સંકળાયેલા લોકોની સલામતી, સ્વાસ્થ્ય અને કલ્યાણનું રક્ષણ કરવાની બાબતો સાથે સંકળાયેલ ક્ષેત્ર છે કે તેનો હેતુ દરેક વ્યવસાયના કામદારોના શારીરિક, માનસિક અને સામાજિક આરોગ્યની ઊંચામાં ઊંચી કક્ષા કેળવી તેની સંભાળ લેવાનો છે. આપણે સમજીએ કે ભાઈ વ્યાવસાયિક સુરક્ષા એટલે કે આપણે OHS છે એ આપણે જેટલી પણ ફેક્ટરી સાથે સંકળાયેલ લોકો છે એની સલામતી કે એને કઈ રીતના આપણે સેફટી પ્રોવાઈડ કરી શકીએ, કે કઈ રીતના એનું સ્વાસ્થ્ય જેટલું સુધારી શકીએ, કે હેલ્થ કેટલી આપણે એની સારી રાખીએ, અને કલ્યાણ એટલે કે ડેવલપમેન્ટ કે વેલફેર એનું જે રક્ષણ કરવાની બાબત સાથે સંકળાયેલ ક્ષેત્ર આપણે OHSને કહી શકીએ. તો મિત્રો આજે આપણે OHSમાં જોયું કે આપણે કામદારોની કે ભાઈ ઔદ્યોગિક એકમમાં કેટલી સલામતી અને સ્વાસ્થ્યની કેટલી ઇમ્પોર્ટન્સ છે એ આજના લેક્ચરમાં આપણે સરખી રીતના સમજ્યું. હવે બાકીનું આપણે આવતા લેક્ચરમાં સમજીશું.